અલથાણ વિસ્તારમાં આવેલી સ્વરસંગીની બિલ્ડિંગ પાસેથી પગપાળા જઈ રહેલા બે શ્રમજીવીને મારામારી અને ₹18,000ના મોબાઈલ ફોનની લૂંટ ચલાવનાર સગીર સહિત 3 લૂંટારોને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી ₹75,000નો મુદ્દામાલ કબજે લીધો છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૂળ બિહારના વતની ફેકુ કુમાર, લલિત મહંતો અને ઇન્દ્ર નારાયણ સિંહ વરથાણા બરહરી મોહલ્લો હળપતિવાસમાં રહે છે અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે। શનિવારે રાત્રે સ્વરસંગીની પાસેથી પગપાળા પસાર થતા હતા। દરમિયાન બાઇક પર સવાર થઈને 3 જણા આવ્યા હતા અને બંને મિત્રોને ઊભા રાખીને માર માર્યો હતો। ડિસમિસ બતાવીને ફેકુ કુમાર પાસેથી 10,000નો મોબાઈલ અને ઇન્દ્ર નારાયણ પાસેથી 8,000ના મોબાઈલ ફોનની લૂંટ ચલાવી નાસી ગયા હતા। અલથાણ પોલીસે ગુનો નોંધીને લૂંટારૂ પ્રેમ સીતારામ ભીમસેન, શનિ રાજેશ વાઘ અને એક સગીરને પકડી પાડીને તેમની પાસેથી 5 મોબાઈલ ફોન, બાઇક અને ડિસમિસ મળીને કુલ ₹75,000નો મુદ્દામાલ કબજે લીધો છે।